લોકશાહી લાગુ છે, પણ ઈવીએમને લઈને વિપક્ષો ઘણીવાર સવાલો ઉઠાવતા રહ્યા છે। અગાઉ ઇલોન મસ્કે પણ ઈવીએમને લઈને દાવો કર્યો હતો કે તે હેક થઈ શકે છે, તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ। અને હવે રાહુલ ગાંધીએ પોતાના એક્સ હેન્ડલ પર ઈવીએમને લઈને એક પોસ્ટ શેર કરી છે, જેમાં ઇલોન મસ્કને પણ ટેગ કર્યા છે। તેઓએ ઈવીએમને બ્લેક બોક્સ ગણાવ્યું છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ચૂંટણી વખતે વિપક્ષે ઈવીએમને લઈને ઘણા સવાલો ઉઠાવ્યા હતા, કારણ કે તે વખતે તેઓએ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરતા કહ્યું હતું કે ઈવીએમ તો સરળતાથી કોઈ પણ વ્યક્તિ હેક કરી શકે છે, જેને લઈને જે ભારતમાં લોકશાહી લાગુ છે, લોકો નિર્ણય કરે છે કે કોની સરકાર બનશે, તેમાં પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા। પરંતુ હાલ ઇલોન મસ્કે જે થોડા સમય પહેલા ઈવીએમને લઈને જે પોસ્ટ કરી હતી, તેઓએ કહ્યું હતું કે સરળતાથી આ ઈવીએમ હેક થઈ શકે છે, તેનો ઉપયોગ હવે ટાળવો જોઈએ। તે જ વાતમાં સૂર પુરાવતા રાહુલ ગાંધીને પણ એક તક મળી ગઈ અને તેઓએ પોસ્ટ કરી દીધી। ટ્વિટર પર પોસ્ટ કરતા તેઓએ જણાવ્યું કે ઈવીએમ એટલે ભારતનું ચૂંટણી માટેનું બ્લેક બોક્સ છે, જેના પર ભરોસો કરવો હવે કદાચ મુશ્કેલ બની શકે છે। હકીકતે ચૂંટણી પહેલા વિપક્ષે ઈવીએમનો મુદ્દો ખૂબ જ ચગાવ્યો હતો, પણ પરિણામો પછી જે મુદ્દો છે તે ખરેખર દબાઈ ગયો હતો, કારણ કે એનું એકમાત્ર કારણ એવું હોઈ શકે કે આ વખતે વિપક્ષને પણ ગત ચૂંટણીની સાપેક્ષમાં ઘણી વધારે બેઠકો મળી છે, એટલે કદાચ જે ઓછી બેઠકો મળવાથી એમનો જે દોષનો ટોપલો ઈવીએમના માથે ઢોળી શકાય એ પ્રકારની નોબત આ વખતના પરિણામો પછી નથી આવી। પણ ફરીથી રાહુલ ગાંધીએ જે પોસ્ટ કરી છે, જે ઈવીએમને લઈને સવાલો ઊભું કરી રહ્યું છે, તે ભારતની લોકશાહી અને ચૂંટણીમાં જે પારદર્શિતા રહેલી છે તેના પર પણ સવાલો ઉઠાવી રહ્યું છે। સાથે તેવું પણ કહ્યું કે ઈવીએમની તપાસ કરવાનો અધિકાર કોઈને પણ નથી, કોઈ પણ અધિકારીઓ તે કરાવી ન શકે। તેને લઈને જે ગંભીર સમસ્યાઓ છે, પ્રજાએ જે વોટ કરેલું છે, તેમના વોટના જે મૂલ્ય છે તેના પર પણ ઘણી વખત પ્રશ્નાર્થ ઉઠી શકે છે અને જે પરિણામો છે તેની સાથે પણ છેડછાડ થઈ શકે છે, જેના કારણે હવે ભારતની લોકશાહી ખતરામાં છે। આ પ્રકારના જે શબ્દો છે એ રાહુલ ગાંધી દ્વારા બોલવામાં આવ્યા છે। ઈસીઆઈએ તો અગાઉ પણ હાઈકોર્ટમાં એવો ચેલેન્જ કર્યો હતો કે જે વ્યક્તિઓને એવી શંકા છે કે ઈવીએમ હેક થઈ શકે છે, જેના કારણે લોકશાહી પર સવાલો ઊભા થઈ શકે છે, તો કોઈ પણ વ્યક્તિ ઈવીએમને હેક કરીને બતાવે। આ પ્રકારનો જે આત્મવિશ્વાસ છે એ ઈસીઆઈએ ઈવીએમ પર બતાવ્યો હતો, પણ એલોન મસ્કને એવું લાગી રહ્યું છે કે આસાનીથી હેક થઈ શકે છે, જે રાહુલ ગાંધીએ તેને બ્લેક બોક્સ ગણાવ્યું છે। તો આવનારા સમયમાં હવે ઈવીએમથી ચૂંટણી થશે કે ચૂંટણી માટે કોઈ નવો રસ્તો નીકળશે, કારણ કે હવે એઆઈનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે। તો આવનારા વર્ષોમાં જ્યારે ભારત વિકાસશીલ દેશમાં પરિવર્તિત થઈ રહ્યું છે, ઘણા બધા ટેકનોલોજીકલ ફેરફારો થઈ રહ્યા છે, તો આ જ પ્રકારે કંઈક ઇલેક્શનને લઈને પણ હજુ ટેકનોલોજી એડવાન્સ થાય, અપગ્રેડ થાય એવી આશા કદાચ રાખી શકીએ। નમસ્કાર।